નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના મોટા પુત્ર એટલે કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કેસરીઓ ધારણ કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા, જેની સામે છોટુ વસાવાએ નારાજગીમાં તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ઊભો કરીને ભારત આદિવાસી પાર્ટી એટલે કે બાપની સ્થાપના કરીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમાં તેમની હાર થઈ હતી। પરંતુ હવે નાના ભાઈની આ બાપ પાર્ટી સામે મોટા ભાઈનું બાપુ સંગઠન ઊભું કર્યું છે। જી હા, એવા અહેવાલો મળી રહ્યા છે કે દિલીપ વસાવાની બાપ પાર્ટી સામે હવે મોટા ભાઈ મહેશ વસાવાએ બાપુ એટલે કે ભારત આદિવાસી પરિવાર યુનિટ એમ બાપુ સંગઠન લાવ્યા છે। આ વિશે જો ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ખાતે હાલમાં જ આદિવાસી સમાજના આગેવાનો અને ઘાણીખૂટ ગામના આગેવાનો તેમજ યુવાઓ, વડીલો અને બહેનો દ્વારા ભારત આદિવાસી પરિવાર યુનિટ દ્વારા એટલે કે બાપુ નામના સામાજિક સંગઠનનું ગઠન કરવામાં આવ્યું છે। ભારત આદિવાસી પરિવારના સંગઠનના ગઠન સમયે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, સામાજિક આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ સહિત અનેક નામી અનામી સમાજના યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંગઠનની ભવિષ્યમાં સમાજના મુદ્દાઓ જેમ કે આદિવાસી સમાજના સાંસ્કૃતિક, પ્રાકૃતિક, સંવિધાનમાં આપેલા અધિકારોનું જતન, શિક્ષણ, આરોગ્ય, વીજળી, વિસ્થાપિતોને યોગ્ય વળતર, અંધશ્રદ્ધા, આદિવાસી સમાજના લોકો વિશે અવાજ ઉઠાવશે એમ મહેશ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।